આપણું ખેતર આવી ગયું જોઈ લ્યો આપણે હે ને કાયમી હાંજે અહીંયા જ ઊભા જો આપણો ખાટલો અને કોદરાને બધું પડ્યું આપણે જો આ એટલા કેરા તમને દેખાય એ ઓરવવાના બાકી છે બરોબર અને હું તમને બતાવું બીજા અને ભાઈ જો આ કેરા છે ને ઓરવાઈ ગયા છે આપણે અને થોડાક કેરા આપણે હવે 5-6 કેરા જ ઓરવવાના છે 5 વીઘામાં પછી આપણું 5 વીઘા પડવું છે ને એ આપણું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ઓલું મિત્રો જય મુરલીધર હર મહાદેવ કેમ છો બધા મજામાં અમે પણ મજામાં તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર અને ભાઈ આપણે વાડી આવી ગયા છે ને વાગી ગયા છે 8 બરોબર અને આપણે હવે છે ને જઈએ છીએ એમ ખેતરમાં કારણ કે આપણે છે ને થોડીક માંડવી વાવી ઉગી ગઈ છે કેવી ઉગી શું છે અને બીજી વાવી કેવી ઉગી બધું આપણે છે ને ભાઈ નિદાન કરવા જઈએ છીએ બરોબર વાડીએ જો આપણે ગાયોને નેમબીને નાખી દીધી છે અને વાડી ભાઈ ચમચમાવી નાખી આખી વારી સોરીને કમ્પ્લીટ કરી નાખી અને ઓદમાં ભાઈ 2 મોટરું ચાલુ છે અને ચાલો આપણે છે ને ફટાફટ હવે જઈએ એ બાજુ અને ભાઈ આપણે એક હેઠા પાડો એને વણ છે ઓરવેલો એમાં હાથી આખે આપણે જરીક જોઈ આવી અને આ છે અમારા કાકાની માંડવી ભાઈ આપણે આવી રીતે જ ઉગી છે 5 વીઘાની આપણે જે ઓરવી માંડવી ભાઈ અને ફટાફટ આપણે છે ને એ જાય અને તમને બતાવું આપણા બાપાના છોકરાનું ખેતર છે બરોબર આ બધા ખેતરો ખાલી છે એનું કારણ કે ભાઈ પાણી ના હોય વરસાદ થઈ જાય આ બધા ખેતરોમાં છે ને હવે કંઈક આમ લીલું જમ છે ને દેખાય પછી કંઈ ખબર વરસાદ થઈ જાય ને પછી આટલું કારણ કે માંડવી કપા પછી બધું ઉગી પાણી છે એની વાવી દીધું જો આ કાકાની માંડવી વાવી દીધું ને આમ ખેતરો ખાલા પડ્યા કઈ વાંધો નહીં વરસાદ થાય એટલે ભાઈ આવી જાય આપણું ખેતર આવી ગયું જોઈ લ્યો આપણે છે ને કાયમી હાંજે અહીંયા જ ઊભા જો આપણો ખાટલો અને કોદરાને બધું પડ્યું આપણે જો આ એટલા કેરા તમને દેખાય એ ઓરવવાના બાકી છે બરોબર અને હું તમને બતાવું બીજા અને ભાઈ જો આ કેરા છે ને ઓરવાઈ ગયા છે આપણે જોઈ લ્યો આમાં છે ને ભાઈ માંડવી પોળા કાઢે જોઈ જે આવા પોળા છે ને જોવા કાઢે દેખા આ માંડવીને 4-5 દી થઈ ગયા છે બરોબર એટલે આ પોળા કાઢે છે અને હું તમને છે ને બીજી માંડવી દેખાડું આપણે કમ્પ્લીટ માંડવી જે ઉગી ગઈ ને આમ જો આમાં આયરું દેખાય પોળાની દેખાય તમને આ માંડવી આપણે 3 દી થઈ ગયા વાવીને અને પાઈના અને ઓલી માંડવી જે જો આમ દેખાય તમને થોડી લીલી એને ભાઈ આપણે 6-7 દી થઈ ગયા એટલે એ માંડવી કમ્પ્લીટ એક જેસ ઉગી ગઈ જો ભાઈ આ માંડવી જો આયરું છે ને પૂરી ગઈ આમાં હવે હાથી આપણે હાંકવાનું હોય થોડીક મોટી થઈ જાય ને એટલે ભાઈ માંડવી એટલી મસ્તની ઉગીને વાત જવા સમજો એકઈ ખાલું હોય ને એ માંડવીમાં હે નહીં કાયદેસર ઉગી કેરામાં આપણે 5 આયરું કરી છે જોઈ અને ઉમાં છે ને પોળા માંડવી કાઢે છે જો આમાં બધે આ કમ્પ્લીટ ઉગી ગઈ જોઈએ અને હું તમને વાત કરતો ટ્રેક્ટર આખે તમને જો ઝૂમ કરીને બતાવી દઉં જો આ ટ્રેક્ટર હાલે છે દેખું જો હાલે એને ભાઈ વણ છે એટલા માટે આમાં છે ને વણ છે ટીપક ઉપર ભાઈ ટીપકમાં એક ફાયદો એ છે તમારે ઓછું પાણી હોય ને તો વણ થઈ જાય માંડવી ના થાય કારણ કે માંડવીને ભાઈ ક્યારા હોય એટલે પાણી હાલે નહીં અને વણમાં છે ને ભાઈ પાણી હાલે એટલે જો આ ટીપક ઉપર વણ છે બધું દેખું નળિયું દેખાય તો ભાઈ આપણે છે ને આ માંડવી તો પોળા કાઢે છે અને થોડાક કેરા આપણે હવે 5-6 કેરા જ ઓરવવાના છે 5 વીઘામાં પછી આપણું 5 વીઘા પડવું છે ને એ આપણું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ઓલું વાડીએ 5 વીઘા છે ને એ જો વરસાદ નહીં આવે તો ઓરવાઈ જાય વરસાદ જો આવી જાય તો કંઈ સવાલ જ નથી બરોબર આપણે દેખાય તમને જો આ કેરા જ આપણે બાકી અહીંયાથી વાં લગી જો બ્લર થઈ ગયું તડકા હા રેડી અને ભાઈ આ આપણો ખાટલો કાયમી હાંજે ભાઈ હું આવવું પડે એનું કારણ છે કે ભૂંડડાની થોડીક છે ને સમસ્યા વધારે રહી એટલે આવતા તો નથી પણ તોય આવવું પડે વારા બારા તો એમ તો બાંધેલા છે જો આ રીતે દેખા આપણે સુરત કંઈ મેળતા નથી ઓલે ભાઈનું તમને કહેતો તો નહીં જો આવડું વણ છે ને એમાં હાથી હાકે છે ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણી વાડીએ બરોબર ઓલા ભાઈની વાડીએ આપણે ચા પીવા ગયા હતા અને અહીંયા બેસી ગયા હતા તો આપણે વાડીએ આવી ગયા હવે ભાઈ વાગી ગયા છે 11 તો આપણે છે ને પહેલાં ગાયોને પાઈ લઈ પછી આપણે જવાનું છે ઘરે જમવા માટે લગભગ 12-12:30 થઈ ગયા તો હાલો ફટાફટ છે ને આપણે ગાયોને પાઈ લઈએ ભાઈ તૈસી છીએ સાંભળે આજ થોડુંક મોડું થઈ ગયું બેસવાનું હાલો પહેલાં છે ને આપણા લોક છોડવો જો હે આને આમ કરી અને આમ કરીને આમ છોડવાનું બરાબર છૂટી જાય તો સારું ભાઈ એ ઊભી રહે મને ખબર હે ભાઈ તો ભાઈ મિત્રો છૂટી તો ગયો હે હાલો પાઈ લે હાલો ફટાફટ ગાયોને પાઈ લે ભાઈ ગા આપણે પીએ છે પાણી બરાબર પછી ઓલી વાછડીને પવાનું એ ઉતામળી થાય છે અને રોજ આપણો જો ભરાય છે 2 મોટરું ચાલુ છે હમણાં હું આવ્યો ને તો લાઇટ વહી ગઈ ભાઈ પછી ઓલી એક જિંદગી મોટર ચાલુ કરી આને પી લીધું પાણી પછી ઉનો વારો આને તો ભાઈ પી લીધું પાણી તો મિત્રો ફાઇનલી આપણે ગાયોને પાઈ લીધી છે અને નિર્ણય નાખી દીધી તમે જોઈ લ્યો
જો ટ્રેક્ટર આડવા હું બતાવી દઉં, જો ખાય છે. અને હવે આપણે જવાનું છે ઘરે. 11:30 વાગી ગયા છે, બરાબર. હવે ઘરે જ મળશું તમને. તો કરી દઈએ ભાઈ ચાવી ચાલુ, ચડાવી લઈએ આપણે ભાઈ ગાડીની ઘોડી ફ્રી કરી લઈએ. જો અહીંયા એલ થઈ ગયો, દેખી ફ્રી થઈ ગઈ. લે મિત્રો ઘરેથી આપણે જમીન આવતારીએ વાડીએ, બરોબર. હવે ઘડીક વાર હે ને આપણે હોઈ જઈએ. વાગી ગયા છે 1. આપણે ગાયોને નેણબેન બધું નાખી દીધું છે. અને ભાઈ આપણે હે ને જો અહીં નીચે હોવું જોઈએ. એનું કારણ છે કે ખાટલો આપણો પડ્યો છે હે ને ખેતરમાં. આપણે ઓલું માંડવીને રખોલે મેં તમને સવારે બતાવ્યો ને ત્યાં. तो कई वांधो नहीं, हालो कोई 3-4 वागे। तो गाइस बज गए 3:30 और हम लोग उठ गए और हम चाय बना रहे हैं। देख लो हमारी बन रही है चाय, और तुमको भी पीनी हो तो आ जाओ। मैं नहीं बहुत अच्छी चाय बनाता हूँ। तो व्लॉग આપણે અહીંયા જ પૂરો કરી નાખશું. મળશું એટલે વ્લॉग વિડિયોની અંદર નવા હો તો કરી નાખજો સબસ્ક્રાઇબ. વ્લॉग કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. હર હર મહાદેવ, જય મુરલીધર. મળશું.